માં કામલ નર્સિંગ કોલેજ મુદ્દે આજે આપના ધારાસભ્ય ચૈતર વસાવા મોટી સંખ્યામાં યુવાનો સાથે નર્મદાના કલેક્ટર કચેરી સામે ધરણા પર બેઠા હતા। આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ સાથે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ધરણા પર બેઠા હતા। રાજપીપળા ખાતે છેલ્લા 20 વર્ષથી ચાલતી કામલ નર્સિંગ સંસ્થા બોગસ હોવાનો આક્ષેપ આપના ધારાસભ્યે લગાવ્યો છે। આ સંસ્થા ઊંચી ફી લઈને આદિવાસી વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરે છે તેવા આક્ષેપ ચૈતર વસાવાએ કર્યા હતા। વિદ્યાર્થીઓને 3 વાર બેંગ્લોર લઈ ગયા હતા, પરંતુ હોલ ટિકિટ ના મળતા પરીક્ષા આપ્યા વગર તેઓ પાછા ફર્યા હતા। શિષ્યવૃત્તિ માટે પણ ફોર્મ ભર્યા, પણ જે પાસ થઈ નહીં એટલે વિદ્યાર્થીઓને કોલેજમાં કંઈ ગડબડ હોવાની શંકા ગઈ હતી, જેથી વિદ્યાર્થીઓ કોલેજ પાસે ફી અને ઓરિજિનલ ડોક્યુમેન્ટ પરત લેવા માંગ કરી હતી। આ નર્સિંગ કોલેજના સંચાલકો પર કાર્યવાહી ન થતા આજે વિદ્યાર્થીઓ સાથે આપના ધારાસભ્ય ચૈતર વસાવા ધરણા પ્રદર્શન કર્યા હતા। જોકે ધારાસભ્ય ચૈતર વસાવા નર્મદા કલેક્ટર કચેરી રાજપીપળા ખાતે આવે તે પહેલા જ પોલીસ કાફલો ગોઠવી દેવાયો હતો। આ કામલ ફાઉન્ડેશન દ્વારા અહીંયા એક સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે અને એની બેંગ્લોર યુનિવર્સિટી સાથે સંલગ્ન છે એમ કરીને આદિવાસી વિસ્તારોમાં અમારી દીકરીઓના ઓરિજિનલ ડોક્યુમેન્ટ એમણે લીધા છે અને 2,97,000 જેટલી ફીસ પણ 3 વર્ષની લીધી છે। છતાંય કોઈ પણ જાતની પરીક્ષા, કોઈ કોલેજ કે કોઈ તાલીમ કે કોઈ કોચિંગ કે કોઈ પણ જાતની પ્રેક્ટિકલ કરાવવામાં નથી આવી। ત્યારે અમે આજે 100 વિદ્યાર્થીઓ સાથે એસપી નર્મદાને ત્યાં અમે આવ્યા છે અને એમણે અમને કીધું છે કે દિન 15માં અમે તમામ વિદ્યાર્થીઓના ડોક્યુમેન્ટ અને જે લોકોનું એડમિશન નથી થયું એ લોકોની ફી અમે રિટર્ન કરાવીશું અને સ્કોલરશીપ માટે પણ ગુજરાત સરકારમાં અમે વાત કરીશું કે જે પણ વિદ્યાર્થીઓ રનિંગમાં છે એને આદિજાતિ વિકાસ વિભાગની સ્કોલરશીપ મળે એવા પ્રયાસો કરીશું। સાથે સાથે ગુજરાત નર્સિંગ કાઉન્સિલ અને જે ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલની જ્યારે આ સંસ્થાએ પરવાનગી નથી લીધી ત્યારે એ સંસ્થાની તપાસ કરાવવામાં આવે અને આરએમઓ અરજદાર તરીકે એમના પર કાયદેસરની કાર્ય કરવામાં આવે। આરએમઓને અરજદાર બનાવવાની વાત આજે એસપી શ્રીએ અમને કરી છે, ત્યારે અમે ફરી 15 દિવસ એ લાંબી તપાસ હોવાના નાતે અમે રાહ જોઈ રહ્યા છે। અમે પણ માનીએ છીએ કે એફઆઈઆર કરવાથી અને જેલમાં લઈ લેવાથી અમારા વિદ્યાર્થીઓના પૈસા અને ડોક્યુમેન્ટ રિટર્ન નથી મળવાના, એટલે પહેલા વિદ્યાર્થીઓનું ડોક્યુમેન્ટ, ઓરિજિનલ ડોક્યુમેન્ટ અને એમના ફી રિટર્ન મળે અને શિષ્યવૃત્તિ મળે એ જ અમારા પ્રયાસો છે। ચેતરભાઈ, કેટલા વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડ થયું લાગે છે અને નર્મદા સિવાય અન્ય જિલ્લામાં પણ છે કે નહીં, તમે પણ જોયું? આ મા કમલ સંસ્થા 12 પાસ તમામ શાળાઓમાં 12મું ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓને લોભાવી લાલચ આપીને પોતાના ડોક્યુમેન્ટો લીધા છે। ત્યારે નેત્રંગ, ભરૂચ, છોટાઉદેપુરનું નસવાડી તમામ નર્મદા જિલ્લાના વિદ્યાર્થીઓ એમના લોભામણી લાલચમાં આવેલા છે। અગાઉ 49 વિદ્યાર્થીઓ અમારી સાથે આવ્યા હતા, આજે પણ 80 થી 100 વિદ્યાર્થીઓ અમારી સાથે છે અને ઘણા વિદ્યાર્થીઓને અટકાવી દેવામાં આવ્યા છે। એટલે મને લાગે છે 200-250 જેટલા વિદ્યાર્થીઓ આ ગેરરીતિનો ભોગ બન્યા છે। મોસ્ટલી જે વિદ્યાર્થીઓ છે તે કયા વર્ગમાંથી અને કયા સમાજના મોટા? તમામે તમામ એસટી વર્ગના છે, કેમ કે એસટી વર્ગની સ્કોલરશીપ મળે છે। આ લોકો ડમી સિમ કાર્ડ બનાવીને સ્કોલરશીપ પણ બારે બાર લઈ લે છે અને વિદ્યાર્થીને સ્કોલરશીપ પણ આજ દિન સુધી મળી નથી।